દુખડા ભાંગો રે લડી લડી લાગુ તમને ભાઈ ભોળા શંકર લડી લડી લાગુ તમને પાય રે લડી લડી લાગુ તમને પાય ભોળા શંકર લડી લડી લાગુ તમને પાય રે દેવોના દુખડા ભાંગ ભોળા શંકર દેવોના દુખડા ભાંગ દેવોના દુખડા ભાંગ ભોળા શંકર દેવોના દુખડા ભાંગ આમાં નાટક છે પાત્ર મેન પાત્ર કાલે મેન પાત્ર આવે પણ ઈ થાય ને અરે પ્રભુ એ લે પણ આ બધું જાણો છો જે લે પૂછો છો હા કે આ બધું શું છે કાલી એક જ તમારા મોઢેથી મેન પાત્ર નો લઈ આપણે બે દાનવને વરદાન એ આપ્યું આપેલા હોય કે ભાઈ દેવ દાનવ કે માનવ તમને કોઈ પરાજય નહીં કરી શકે તઈ બે સન્મુન નામનો રાક્ષસો માન વિન્દ્યાસન પડાવી ગયા છે અને નાગરાજનું પતાની અંદર નાગલોક પણ છીનવી ગયા છે એ પણ તો ખરું ઇન્દ્રને પણ છીનવી ગયા અને નાગરાજને પણ છીનવી ગયા છતાં એમને પૂછો છો હું જાણું છું પણ અત્યારે ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરીની બધા ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરીની બધા ના દુઃખ ભોળાનાથ ભાંગ છે રે નાગરાજ જાવ તમે પકડની મોધાર નાગરાજ જાવ તમે પકડની મોધાર દેવોના દુઃખ ભોળાનાથ ભાંગ છે રે અત્યારે ઇન્દ્ર અને નાગરાજના સિંહાસન છીનવાઈ ગયા છે તો ચાલ અત્યારે નારદને બોલાવી અને આજ્ઞા કરી મેરુ પર્વત માથે સુધી છે એને બોલાવવાનો આદેશ કરું મોઢ ભેગ નારાયણ નારાયણ અરે મહાદેવ અત્યારે મારું કાંઈ કામ પડ્યું અરે નારદ કાઈ અત્યારે પેરી બીજું નહીં તો કાંઈ કામ નહીં. માળા પેરી પણ દાનવે ચડાઈ કરી છે રાક્ષસે હા. તો મેરુ પર્વત ઉપર જઈ અને આજ્ઞા કરી સુધી છે એને જગાડો અને એનો વિનાશ કરો આ ભોળાનાથનો આદેશ છે કોઈ વાંધો નહીં કાઈ નારાયણ નારાયણ અહીંયા વારો થઈ ગયો. નારાયણ નારાયણ અરે નારદ હા તમારે આવવાનું કારણ તમે તો શું તમારા મનને શક્તિશાળી માનો છો